વર્તાવા લાગ્યા છે અને એમાં સમય પછી સમય વ્યતીત થવા લાગ્યો. શિયાળો ગયો, ઉનાળો આવ્યો અને ઉનાળામાં પણ ફાગણ મહિનો ગયો. ચૈત્ર માસની શરૂઆત થઈ. જોગ લગ્ન ગ્રહ બાર તિથિ સકલ ભયે અનુકૂળ. ચર અરુ અચર હર્ષ જુત રામ જન્મ સુખ મૂળ. રામના જન્મની તૈયારીઓ થવા લાગી છે અને બરાબર ચૈત્ર મહિનાના અંજવાળિયા પક્ષની એકમ બીજ ત્રીજ આમ કરતા કરતા નવમીનો સૂર્ય ઉદય થયો. સરયુ બે કાંઠે વહી રહ્યા છે અને ભગવાન સૂર્યનારાયણ ચાલતા ચાલતા મધ્યાંતર તરફ પહોંચ્યા છે અને એ મધ્યાંતરના 12 વાગે ભગવાનનું પ્રાગટ્ય થાય એના પૂર્વે માં કૌશલ્યાના ઓરડાની અંદર એક તેજ પથરાયું અને ભગવાન ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા છે. બોલીએ ચતુર્ભુજ નારાયણ ભગવાન